નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઉજ્જૈનના માણેકપુર ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર યોજાયો। વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પશુપાલન દ્વારા આવક વધારવા રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતનું આહવાન। ઉજ્જૈન તાલુકાના માણેકપુર ગામે પશુપાલન શાખા અને પશુ દવાખાના માણેકપુરનું સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પશુપાલન અને ખેતી એકબીજાના પૂરક ક્ષેત્રો છે। રાજ્ય સરકાર દ્વારા કૃષિ અને પશુપાલન ક્ષેત્રે વિવિધ સહાય અને સબસિડી યોજનાઓ અમલમાં છે, જેનો લાભ અંતિમ લાભાર્થી સુધી પહોંચે તે માટે અધિકારીઓએ સક્રિય ભૂમિકા નિભાવવી જોઈએ। તેમણે પશુપાલકોને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી આવકમાં વધારો કરવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ઝાલમસિંહ વસાવાએ જણાવ્યું હતું કે સરકાર પશુપાલકોને સહાય આપવા પ્રતિબદ્ધ છે અને આધુનિક પદ્ધતિઓ અપનાવવાથી ઉત્પાદન ક્ષમતા વધારી શકાય છે। શિબિર દરમિયાન નિષ્ણાંતોએ પશુપાલકોને પશુઓના પોષણ, આરોગ્ય સંભાળ, રસીકરણ અને સંવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું હતું। સ્થળ પર પશુ આરોગ્ય તપાસ, સારવાર અને રસીકરણની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી સુરજભાઈ વસાવા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના સભ્ય માસુદાબેન, નાયબ પશુ અધિકારી MS ડોક્ટર સૈયદ, ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન વળવી, માણેકપુર ગામના સરપંચ શ્રી બિપિનભાઈ નાયક સહિત અન્ય પદાધિકારીઓ, પશુપાલન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સર્વર પાડવી તાપી જિલ્લાનો જિલ્લા કક્ષાનો પશુપાલનનું જે સેમિનાર શિબિર એ ઉચ્છલ તાલુકા ખાતે માણેકપુર ગામે કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં અમારા જે પશુપાલકો એ ઉપસ્થિત રહ્યા છે અને આ શિબિર રાખવા પાછળનું કારણ કે ભાઈ પશુને કઈ રીતે એની માવજત કરવાની, કઈ રીતે એની સારવાર કરવાની, બીમાર પડે તો કઈ દવા આપવાની, એના માટેનો આ શિબિર હતો। ને બીજું ખાસ કરીને સરકારની જે યોજના છે પશુપાલન વિભાગની એમના માટે હતો। ત્યારે આગામી દિવસોમાં ખેતી અને પશુપાલન એ સિક્કાની બે બાજુ, ત્યારે અમારી જે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ તાપી જિલ્લામાં સિંચાઈની પણ વ્યવસ્થા કરી છે, ત્યારે આગામી દિવસોમાં જે પશુપાલનનું જે અહીંયા પશુપાલકો છે ખેતી પણ કરે છે, એટલે આગામી દિવસોમાં જ્યારે પાણીની અત્યારે સગવડ મળી રહી છે ત્યારે પશુપાલનનું આ જે લોકો પશુપાલકો છે એમનું દૂધ પણ વધશે ને આગામી દિવસોમાં બીજા પશુ પણ ખરીદીને બીજા તાલુકામાં જે રીતે અત્યારે જે પશુપાલકોનું ઉત્પાદન છે દૂધમાં, એ રીતે અમારું ઉચ્છલ તાલુકામાં પણ ખૂબ જ આગામી દિવસોમાં પશુપાલન ક્ષેત્રે વિકાસ થશે। તાપી જિલ્લામાં